નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડભોઈથી પોર માઇનર કેનાલમાં ગંભીર બેદરકારી, અધિકારીઓની નિષ્ક્રિયતાથી છેવાડાના ખેડૂતો મુશ્કેલીમાં. ડભોઈ વિધાનસભા તાલુકાના મેઘાકુઈ, સલાડ, ડાંગીકુવા, કંકોઈ, સમસ્તપુરા વગેરે વિસ્તારમાંથી પસાર થતી નર્મદા માઇનર કેનાલમાં મોટા પ્રમાણમાં ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા છે, જેના કારણે નહેરની પાણી વહન કરવાની ક્ષમતા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. ચોમાસું સમાપ્ત થઈ ગયું હોવા છતાં નર્મદા નિગમના અધિકારીઓ પાસે કેનાલની સાફ સફાઈ માટે ઉપલબ્ધ સમય હોવા છતાં કોઈપણ પ્રકારની સફાઈ કામગીરી જોવા મળી રહી નથી. આ ગંભીર બેદરકારીને કારણે છેવાડાના ખેડૂતોને શિયાળુ પાક માટે સિંચાઈના પાણીથી વંચિત રહેવાનો ભય સતાવી રહ્યો છે, જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ સાથે વહેલી તકે સફાઈની સાથે પાણી છોડવામાં આવે તેવી માંગ ઉઠી છે. ખેડૂતોની ચિંતા વધી છે કે કેનાલમાં ઉગી નીકળેલા ગાઢ ઝાડી ઝાંખરાના કારણે આગળથી આવતું પાણી આગળ સુધી વધી શકતું નથી. આ ઝાડીઓમાં પાણીના પ્રવાહને રોકી રાખવાની ક્ષમતા છે, જેના કારણે છેવાડાના વિસ્તારોમાં જ્યાં પાણી પહોંચવું જોઈએ ત્યાં પાણી પહોંચતું જ નથી. તેમજ નર્મદા નિગમના અધિકારી સામે ખેડૂતોની રજૂઆત, હાલ જો નહેરની સફાઈ નહીં થાય તો શિયાળુ પાક લેવામાં ભારે મુશ્કેલી પડશે. જ્યારે કે શિયાળુ ખેતી માટે પાણીની જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે આ ઝાડી પાણીના પ્રવાહને આગળ વધવા દેશે નહીં અને અમારો પાક નિષ્ફળ જશે, તેમ ખેડૂતોએ નર્મદા નિગમના અધિકારીઓના કામકાજની પદ્ધતિ પર પણ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના મતે સામાન્ય રીતે કેનાલની નિયમિત સફાઈ થતી નથી. જો કોઈ મંત્રી કે અગ્રણી નેતાનો પ્રવાસનો કાર્યક્રમ હોય તો માત્ર તેમના પ્રવાસ માર્ગના આગળ અને પાછળના નજીવા ભાગની જ આઈ વોશિંગ સફાઈ કરવામાં આવે છે, પરંતુ સમગ્ર કેનાલને સાફ કરવામાં આવતી નથી. આ ભેદભાવભરી નીતિનો ભોગ છેવાડાનો ખેડૂત બની રહ્યો છે. કમોસમી વરસાદનો માર અને હવે નર્મદા સિંચાઈનું સંકટ ખેડૂતોને પહેલેથી જ કમોસમી વરસાદનો મોટો માર સહન કર્યો છે, જેના કારણે તેમને ભારે મોટું નુકસાન સહન કરવું પડશે. હવે તેમને આશા છે કે શિયાળુ પાક સારી રીતે લઈ શકાય, પરંતુ નર્મદા નિગમની નિષ્ક્રિયતા તેમના આ પ્રયાસો પર પાણી ફેરવી શકે તેમ છે. ડભોઈ વિધાનસભા વિસ્તારના ખેડૂતોએ નર્મદા નિગમના લાગતા વળગતા અધિકારીઓ અને સરકારને અપીલ કરી છે કે ખેડૂતોની આ મુશ્કેલીઓને સમજીને તાત્કાલિક ધોરણે માઇનોર કેનાલની સંપૂર્ણ સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવે, જેથી સમયસર છેવાડાના ખેતરો સુધી પાણી પહોંચી શકે અને આગામી પાકનું ઉત્પાદન સુનિશ્ચિત થઈ શકે. ત્યારે નર્મદા નિગમના અધિકારી CA રાઠવાએ વહેલી તકે પાણી પહોંચાડવા ખેડૂતોને હૈયા ધારણા આપી છે. આજે અમે ડભોઈ સ્થિત સરદાર સરોવર જે ઓફિસ છે નર્મદાની, ત્યાં આવ્યા છે. અમે બધા ખેડૂતો છીએ અને અમારા ગામોની વાત કરીએ તો સલાડ, મેઘાકોઈ, સમસપુરા, ડાંગીકુવા બધા ગામોમાં કેનાલનું પાણી પહોંચતું નથી. અત્યાર સુધી હમણાં પહોંચ્યું જ નથી. જે આજે 15 દિવસથી રજૂઆત કરીએ છીએ કે નિધિ મેડમને અને CM રાઠવા સાહેબને કે ભાઈ પાણી પહોંચાડો. સાહેબ કહે છે પાણી આવશે. આજે અમે બધા સામૂહિક બધા મળીને 50-60 લોકો અમે ભેગા થઈને આવ્યા છે રજૂઆત કરવા સાહેબને. તો સાહેબે એવું કીધું છે કે અમે સ્થળ નિરીક્ષણ કરીશું અને પાણી તમને પહોંચાડીશું, અને એમને ખાતરી આપી છે CM રાઠવા સાહેબે. પરંતુ કેનાલની સાફની વાત પણ કરીએ તો સાહેબે એવું કીધું છે કે અમારા ગાંધીનગરથી વર્ક ઓર્ડર અમને કામનો ઓર્ડર મોડો મળ્યો છે, પરમિશન મોડી મળી છે. તો કેટલી મોડી? ખેડૂતો જ્યારે બધા પાક જ્યારે ઉગીને અત્યારે ઘઉંનો પણ સમય ગયો, એટલે ઘઉં નહીં થાય પછી ત્યારે શું વાવેતર કરીશું? મોડું પાણી આપવું છે, પછી મોડા પર વહેલું પાણી લઈ લેવું છે. તો અમારી રજૂઆત છે કે અમને પાણી વહેલું મળે અને મોડા સુધી મળે, અને સાથે જો અને અત્યારે પણ પાણી વહેલું નહીં મળે, 10 દિવસ વાત કરી છે, જો નહીં મળે અમને 2-4 દિવસની પાણી, તો અમે આને ઉગ્ર રજૂઆત કરીશું. અમે સલાડ પોર માઇનર જે કેનલ છે અમારી, એની રજૂઆત કરવા માટે આવ્યા, જેમાં સલાડ, મેઘાકોઈ, ડાંગીકુવા, કનકોઈ, સમસપુરાને લાગતા ગામો છે, એમાં નર્મદાનું કેનલનું પાણી આવે છે. હવે અમે આગળ જે સાહેબોને રજૂઆત કરી હતી વારંવાર ફોન પર ને રૂબરૂ, તો એ લોકો એવું કહે છે કે વર્ક ઓર્ડર અમારે ગાંધીનગરથી હજુ સાફ સફાઈનો લેટ પહોંચ્યો છે, એટલે સાફ સફાઈ થયા પછી પાણી આવશે. હવે એ થયા પછી પણ કે 15 દિવસમાં આવશે, અઠવાડિયામાં આવશે, નહોતું આવતું. એટલે અમે સરદાર સરોવર નર્મદા નિગમની હેડ ઓફિસ ડભોઈ છે ત્યાં CH રાઠવા સાહેબને મળવા આવ્યા અને રૂબરૂ રજૂઆત કરી. તો એમને એવું કીધું કે સ્થળ ચકાસણી કરી અને હું આગળનો નિર્ણય લઈશ અને તમને પાણી પહોંચે એવી વ્યવસ્થા હું કરીશ.
અને સાફ સફાઈ કરવાનું બાકી છે, એ કેટલું બાકી છે એ પણ અમે જોઈ લઈશું અને અમને આશ્વાસન આપ્યું છે કે અમે આગળ પાણી વહેલી તકે તમને પહોંચાડીશું એમ.